તેરે ઇસક મેં ધનુષ અને કૃતિ સેનન મુખ્ય રોલમાં છે, મુખ્ય અભિનેતા અને મુખ્ય અભિનેત્રી, અને આનંદ એલ રાયની ફિલ્મ છે. મને છે ને આનંદ એલ રાયની રાંઝણા ફિલ્મ બહુ ગમી હતી. જોકે એના બોક્સ ઓફિસ જે કર્યું પણ મને પર્સનલી ગમી હતી ધનુષ અને સોનમ કપૂરની ફિલ્મ. એટલે મને થોડું એવું હતું કે એવો કંઈક ઇફેક્ટ અથવા તો એવી કંઈક સુગંધ આ ફિલ્મમાં હશે રાંઝણા જેવી. પણ અફસોસ કે પોણા 3 કલાકમાં 1 સેકન્ડ એવી નહોતી કે એમ થાય કે આપણે આ ફિલ્મને વખાણીએ. પહેલાં તો છે ને ગમે એવું હોય, આ ફિલ્મની જે સ્ટોરી છે ને એ જ નોન સેન્સ હતી. નોન સેન્સ એટલા માટે કારણ કે આ ફિલ્મની સ્ટોરી શું છે ખબર તમને? એક હીરો છે, એ એવું ફીલ કરે છે પોતાની હાથે કે મને પેલી એ પ્રેમમાં દગો આપ્યો છે. એક હીરો છે જે ધનુષ છે એ પોતે એવું ફીલ કરે છે કે મને પેલી એ રિજેક્ટ કર્યો અને પ્રેમમાં દગો આપ્યો, એટલે હવે હું એને જોઈ લઈશ. તમે રાજકુમાર રાવની ફિલ્મ કદાચ જોઈ છે, શાદી મેં જરૂર આના. એમાં જે માહોલ બને છે ને ઇન્ટરવલ પછી, એ રિયલ માહોલ કહેવાય કે ભાઈ હા પ્રેમમાં દગો આપ્યો. અને પ્રેમમાં દગો આપ્યા પછી હીરો શું કરે છે એ ટોપિક પર આપણે ઘણી ફિલ્મો જોઈ છે. હવે આમાં કેવું છે ખબર? હિરોઈન ચોખવટ કરે છે કે ભાઈ જો હું આ વસ્તુને કામની રીતે જોઈશ, તારે પ્રેમની રીતે જોવું હોય તો તું જોજે, હું નહીં જોઉં. બરોબર, આટલું કીધું એટલે હિરોઈન છૂટી. અને અહીંયાથી ફિલ્મ આગળ બને એમ જ નહોતી. હિરોઈને કહી દીધું કે હું મારી રીતે જોઈશ, પ્રેમ કામની રીતે, તું પ્રેમની રીતે જોઈશ. હીરાએ પાછું આ બધું પ્રેમની રીતે જોયું. એટલે હિરોઈન તો પછી શું છે, એને એમ કીધું હું કામની રીતે જોઈ, એટલે એ તો પછી એની રીતે જ હાલવાની. કારણ કે એને જે કામ કરવાનું હતું બરોબર, એ કામમાં એનું કામ પછી એક સમય આવે ત્યાં પાર પડી જાય છે. અને પછી એને જે કાંઈ કામ હતું, ડૉક્ટરની ડિગ્રી એ બધું મળી જાય. પછી કંઈક પહેલાં જ્યાં ભણતી છે ત્યાંથી કોઈ એનું મિત્ર આવે છે અને એ મિત્ર પછી એને મળે છે. અને એટલે ટૂંકમાં એ એની લાઈફ જીવવા માંડે છે હિરોઈન. બરોબર, આમાં હિરોઈનનો કોઈ વાંક નથી. પણ હીરો એવું કહે છે કે ભાઈ હું પ્રેમની રીતે જોઈશ, અને પછી એ હિરોઈનની પાછળ પૂંછડી પટપટાવતો ફરે છે. હવે એમાં હિરોઈનનું કામ થઈ જાય છે. અને એકવાર એનો મિત્ર, હિરોઈનનો જો મિત્ર છે ફ્રાન્સથી એને મળવા આવે છે. અને પાછો આ ભાઈ એમ કહે છે કે નહીં, કેમ મળવા આવ્યો, મને દગો આપ્યો, મને રિજેક્ટ કર્યો, મને. અરે પણ તને બાપા પહેલેથી જ એને પ્રેમ નથી કર્યો, દગાની ક્યાં વાત કરશો? હા જો હિરોઈને હમણાં એની સાથે પ્રેમનું પ્રોમિસ કર્યું હોત, અથવા તો 1-2 મૂવી જોઈ નાખ્યા હોત, અથવા તો એને કહી દીધું કે હું તારી હારે જ લગ્ન કરીશ ને ફલાણું એવું કંઈક કર્યું હોત તો આપણે સમજી શકાય કે ભાઈ ઓકે હીરાને પ્રેમમાં દગો મળ્યો છે. બરોબર છે. અને તો હીરો અંદરથી ફીલ કરી શકે કે ભાઈ આણે મને દગો આપ્યો છે, કારણ કે એણે મને પ્રેમનું પ્રોમિસ કરેલું, લગ્નનું પ્રોમિસ કરેલું, અને હવે એ ના પાડે છે, હવે ફરી ગઈ છે, અથવા તો કોઈની સાથે અફેર થયું છે, મને દગો મળ્યો છે. તો આપણે થોડા કન્વિન્સ થઈએ કે ઓકે હીરો જે કંઈ કરે છે એ બધું સારું કરે છે. પણ આમાં તો હિરોઈને ચોખવટ કરી દીધી છે, તો પછી આમાં ઘર હગાવવું, પેટ્રોલ પંપ ફોડવાની બધું ક્યાં, આમાં યાર વાત જ બેહતી નથી, ગળે ઉતરતી જ નથી, તો ક્યાં વાત રહે. પછી એમાં તમે આઈએસ બનો કે આઈપીએસ બનો કે ભારતના પ્રધાનમંત્રી બનો કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી કરો કે ચાઇનાના પ્રધાનમંત્રી બનો, કોઈ નોનસેન્સ જેવી વાત છે. આટલી વાત ખબર નથી પડતી. અને પાછું આ વસ્તુ ફિલ્મ જ્યારે અડધેથી થોડીક આગળ વધે છે ને ત્યારે બધું ક્લિયર પણ થાય છે. હિરોઈન કહે છે કે ભાઈ મેં તો તને ચોખવટ કરી હતી કે ભાઈ હું મારું કામ છે, કામ સમજીને કરીશ, તે પ્રેમ કર્યો એમાં તારો વાંક છે, ફલાણું બધું ક્લેરિફિકેશન થાય છે, તોય આગળ વધ્યા જ કરે છે. બોલો, ખૂબ લાંબી ફિલ્મ છે અને મને તો ન ગમી, કારણ કે સેન્સ બનતો જ નથી કે હીરાનું દિલ તૂટ્યું હોય કે એવું લાગતું જ નથી. હા, એક્ટિંગ વાઇઝ જોઈએ તો સૈયારામાં જે હીરો અને હિરોઈન એક્ટિંગ કરી છે એની કરતાં અહીંયા એક્ટિંગ સારી છે. કૃતિ સેનનનું કામ છે એ અમુક જગ્યાએ ઠીકઠાક લાગે છે, બાકી ઓવરઓલ એક્ટિંગ સારી છે. ધનુષ આઉટસ્ટેન્ડિંગ, જબરજસ્ત કામ કર્યું છે. મ્યુઝિક મને ન ગમ્યું. જે ફિલ્મનો સ્ક્રીન પ્લે છે બેકાર હતો. એમાં શરૂઆતમાં જે કાંઈ થઈ રહ્યું છે સ્ક્રીન પર, તમને પછી એક સમય કંટાળવા મળે કે યાર આ શું થઈ રહ્યું છે, આવું થઈ જાય. અને પછી ધીમે ધીમે જ્યારે સ્ટોરી થોડીક પાટા પર ચડે તો તમને થોડુંક ઇન્ટરેસ્ટ લાગે કે હવે કંઈક શરૂ થશે, એવું કંઈક થાય. પણ એ બધું આવતા ઇન્ટરવલની હાવ નજીક તમને એવું થાય કે હવે કંઈક સારું થશે. બાકી લગભગ પેલી 1 કલાક તો ફિલ્મ છે ને એટલી ધીમી હાલે છે અને તમને એમ થઈ જશે કે યાર હું જોઈ રહ્યો છું, હું હાલે છે. ઓલી એના કામ હાટું કાંઈ પણ કરી રહી છે, પાછું એનું કામ ને એનો પ્રોજેક્ટ એવો છે હાવ સેન્સ વગેરેનો. આવા તો કંઈ પ્રોજેક્ટ હોતા છે બોલો? કૃતિ સેનનનો આમાં જે પ્રોજેક્ટ બતાવ્યો છે ને, કોન્ટ્રાક્ટ બેઝ લવ સ્ટોરી. અત્યારની જનરેશનની જોઈએ ને તો કોન્ટ્રાક્ટ બેઝ લવ સ્ટોરી આવશે. પહેલાં યાર આપણે કેવી ફિલ્મો લવ સ્ટોરીની બનતી. આમિર ખાન કાજોલની તમે ફના જોઈ લો, અક્ષય કુમાર કટરીનાની હમકો દીવાના કર ગયે જોઈ લો, પછી ઘણી બધી ફિલ્મો છે, મારે કેટલા નામ લેવાય. એ બધી આમ લવ સ્ટોરી લાગતી. અને રિવેન્જ ડ્રામા તમારે બનાવો, વન સાઇડેડ લવ સ્ટોરી રિવેન્જ ડ્રામા બનાવો હોય તો એક મેઇન પોઈન્ટ એ જોઈએ કે હિરોઈને હીરાને દગો આપ્યો હોવો જોઈએ. આમાં તો હિરોઈને બિચારીએ કાંઈ ચોખવટ કરીને જ આગળ વાત વધારી છે, દગો આપવાની ક્યાં વાત જ છે.
આમાં તમે ક્યાં બેઝ ઉપર તમે કહી શકો દગો આપ્યો એમ? એટલે બધું સેન્સ વગરનું હાલે છે. મને તો ભાઈ આ ફિલ્મ ન ગમી. સ્ટારની વાત કરું તો 1.5 સ્ટાર આપું છું, કારણ કે ખાલી એક્ટિંગ સારી લાગી મને, બાકી નો મજા આવી. ધન્યવાદ.